આ તરફ ધોધમાર વરસાદથી ડીસાના ખેતરો બેટમાં ફેરવાયા। ડીસા તાલુકાના શેરપુરા ગામના ખેતરો તળાવમાં ફેરવાયા છે। ડીસાના કંસારી ગામના રસ્તાઓ પર પણ પાણી ભરાઈ ગયા। સરપંચ અને તલાટીને અનેક રજૂઆત છતાં કોઈ વ્યવસ્થા નહીં। ખેત તલાવડીઓમાં પાણી આવતા ખેડૂતો ખુશ છે। મોટાભાગની ખેત તલાવડીઓ ભરાઈ ગઈ છે, બોર રિચાર્જ થઈ રહ્યા છે। તમે જોઈ રહ્યા છો કે ખેતરમાં અત્યારે વોળા ચાલુ થઈ ગયા છે। જે વોળા નીચાણવાળા વિસ્તારમાં એટલે કે વરણ થઈ, કેનાલ થઈ અને આગળના ભાગમાં પાણી વધી રહ્યું છે। ગુજરાત સરકારનો આભાર માનીશ કે એમના દ્વારા જે પણ યોજનાઓ બનાવવામાં આવી તે આજે સાર્થક નીવડી। ગામ સુધી ખેતરોના લોકો જે છે એ ગામ સુધી સંપર્ક માણી શકતા નથી અને રસ્તામાં એટલું બધું પાણી ભરાયું છે કે ખાડા એટલા બધા પડી ગયા છે, ઝાડવા ઉપર એટલા બધા વધી ગયા છે કે એનો હવે કંઈક નિકાલ લાવો। તો એના માટે અમે તમને નમ્ર વિનંતી કરીએ છીએ। બાળકોને મૂકવાના અમે ઘરમાં હોય તો ખાઈએ ન કે શું ખાઈએ। અમે દવાખાને બહુ બીમાર હોય, ગંડા બુઢા તો કેવી રીતે લઈને ચાલવાના। અમારે કોઈ રસ્તો આવવાન કાઢવાનો અમારે કોઈ રસ્તો નહીં અને તમે કોઈ બી કરીને અમારી વિનંતી સુનો સાહેબ।